ચપ્પલમાર હોળીની ધૂમ, અનોખી પરંપરા દ્વારા અનિષ્ટના નાશનો અપાયો સંદેશ। મથુરાના બચગાંવમાં પરંપરાગત રીતે ઉજવાતી ચપ્પલમાર હોળીએ સમગ્ર વ્રજમંડળમાં આકર્ષણ જગાવ્યું છે, જે અનોખી પરંપરાઓ દ્વારા અનિષ્ટ પર વિજયના પર્વની ઉજવણી કરવામાં આવી છે। આ પ્રાચીન લોકવાયકા મુજબ મથુરાના ગ્રામીણ વિસ્તારોમાં રમાતી આ વિશિષ્ટ હોળી સામાજિક સમાનતા અને વ્રજ સંસ્કૃતિની વૈવિધ્યતાનું પ્રતીક બની રહી છે। ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના બચગાંવમાં હોળીના પર્વ નિમિત્તે ચપ્પલમાર હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અનોખા ઉત્સવમાં ગ્રામજનો એકત્ર થઈને પરંપરાગત ગીતોના તાલે ઝૂમે છે અને પ્રતિકાત્મક રીતે ચપ્પલ વડે હોળી રમીને વર્ષો જૂની માન્યતાને જીવંત રાખે છે। વ્રજ પ્રદેશમાં લાઠમાર હોળીને ફૂલોની હોળીની જેમ જ બચગાંવની આ પરંપરા જોવા માટે દેશના વિવિધ ભાગોમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। સ્થાનિક માન્યતા મુજબ આ પરંપરા દ્વારા ગામમાંથી નકારાત્મક શક્તિઓ અને અહંકારનો નાશ થાય છે, જેના પગલે ગ્રામીણ એકતા વધુ સુદૃઢ બને છે। સાંસ્કૃતિક વિશ્લેષણ મુજબ ચપ્પલમાર હોળી એ મથુરાની લોક સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે, જે પૌરાણિક કથાઓ અને પ્રાદેશિક ઇતિહાસ સાથે જોડાયેલી છે। આ ઉત્સવમાં યુવાનો અને વડીલો સમૂહમાં જોડાઈને વ્રજની પરંપરાગત ગાળો અને ભાગ ખાઈને વાતાવરણને આનંદમય બનાવે છે। જો કે આ પરંપરા સંભાળવામાં વિચિત્ર લાગે છે, પરંતુ તેની પાછળ શુદ્ધ ભક્તિ અને આનંદનો ભાવ છુપાયેલો હોય છે। આ દિવસે ગામના ચોક પર પવિત્ર અગ્નિ પ્રગટાવ્યા બાદ સમગ્ર સમુદાય એક સાથે મળીને આ વિધિ સંપન્ન કરે છે, જે સામાજિક ભેદભાવને મિટાવવાનું માધ્યમ બને છે।